નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઘણા સમય પછી મળ્યા છીએ. હવે જે બીજું ચેપ્ટર બાકી છે તે પૂરું જ કરી લઈએ, કારણ કે હવે તો ઘણો સમય થઈ ગયો. તો સ્વાગત છે તમારું આલ્ફા ક્લાસ મહેસાણામાં. હું દર્શન સુથાર. આપણે જે બીજું ચેપ્ટર અધૂરું હતું, લગભગ ત્યાં આપણે પીએચ માપક્રમ આજુબાજુ આવ્યા હતા, તો એ પૂરું કરી જ લઈએ અત્યારે. તો મુદ્દો છે તમારો પીએચ માપક્રમ. જાણવાનું એટલું થાય કે પીએચ માપક્રમ એટલે શું અને આવા માપક્રમની જરૂર શા માટે પડી. પીએચ માપક્રમ એટલે શું અને તેની જરૂર શા માટે પડી. માની લો કે મારી પાસે એક એસિડ છે, બરાબર. એને મારે ઓળખવો છે. તેની ઓળખ તમે કેવી રીતે કરતા હતા? એના ભૌતિક ગુણધર્મો ઉપરથી, કે પછી એ લાલ લિટમસ પેપર ભૂરું લિટમસ પેપર હોય તો લાલ બનાવે છે, સ્વાદે ખાટા હોય, પછી એના સૂચકોનો ઉપયોગ કરી લેતા, બરાબર ને? એવી રીતે બેઝ માટે. પણ હું તમને એમ કહું કે એક ખૂબ જ સાંદ્ર એસિડ મેં તમને આપ્યો છે. સાંદ્ર એટલે તમે એને અડી શકે તેમ નથી. સૂચકો તો કામ કરશે, પણ એ સાંદ્ર કેટલો છે, એની સાંદ્રતા કેટલી એ ચકાસવી. તો પછી શું કરશો? તો સૂચક દ્વારા તો ખાલી એટલું જ ખબર પડશે કે આ એસિડ છે, આ બેઝ છે, પણ એની સાંદ્રતા નહીં જાણી શકાય. તો સાંદ્રતા જાણવા માટે, એની પ્રબળતા જાણવા માટે, એમાં કેટલા H+ આયનો અથવા કેટલા OH- આયનો રહેલા છે તે જાણવા માટે પીએચ માપક્રમ વપરાય છે. તો પીએચ માપક્રમ વિશે શરૂઆતથી લખવું હોય તો શું લખાય કે એસિડ અને બેઝની પરખ કરવા માટે તો સૂચકો છે, લિટમસ પેપર છે, તેના ભૌતિક ગુણધર્મો છે, પરંતુ તેની સાંદ્રતા ચકાસવા માટે, તેમાં રહેલા H+ આયનો જાણવા માટે જે માપક્રમ વપરાય છે તેને પીએચ માપક્રમ કહે છે. પીએચ માપક્રમમાં પીએચ શું છે? તો કે પી એ જર્મન શબ્દ છે, પોટેન્જ, જેનો અર્થ થાય શક્તિ, તાકાત. જેનો અર્થ થાય શક્તિ અથવા તાકાત. એચ શું છે? તો તેમાં રહેલા હાઇડ્રોજન આયનની અથવા હાઇડ્રોનિયમ આયનની, તો હાઇડ્રોજન આયન જ કહીએ છીએ અત્યારે હાલ, કે એમાં જે તે દ્રાવણમાં H+ આયનોની શક્તિ, તાકાત, એનું આખું નામ લખવું હોય તો લખાય કે પોટેન્જ ઓફ હાઇડ્રોનિયમ આયન અથવા હાઇડ્રોજન આયન. એ ચકાસવા માટે આપણે વાપરીએ છીએ પીએચ માપક્રમ. શું છે આ પીએચ માપક્રમ? તો પીએચ માપક્રમ એ કંઈક આવો છે 0 થી 14 સુધીનો. સમજો, અહીંથી આપણે દોરવાની શરૂઆત કરીએ છીએ. અહીંયા 0 એન્ડ ઉપર 14 અને મિડલમાં 7. તો અહીંથી તમે જુઓ તો ખબર પડે કે 7 થી 2 ભાગ થાય છે. એક ભાગ 0 તરફ જાય છે, તો બીજો ભાગ એ 7 તરફ જાય છે. દેખાય છે? દેખાય છે ને? જોઈ લઈએ એકવાર. હા, દેખાય છે. એક 7 તરફથી 0 તરફ જાય છે, બીજો 7 તરફથી 14 તરફ જાય છે. ત્યાંથી આપણે ભાગ પાડવાના થાય કે 0 થી 7 આ જે ભાગ છે, આ ભાગ એ એસિડિકતા દર્શાવે. શું? એસિડિકતા દર્શાવે. અને 7 થી 14 છે એ બેઝિકતા દર્શાવે. હવે પ્રશ્ન એવું ના થાય કે એસિડનું એસિડિકતા તો બેઝનું બેઝિકતા કેમ? એસિડિક, એક મિનિટ, ઓકે, સોરી,
એસિડ એ દ્રવ્ય છે, એ પદાર્થ છે, બેઝ એ દ્રવ્ય છે, પદાર્થ છે, પરંતુ એસિડિકતા એનો ગુણધર્મ છે, બેઝિકતા એનો ગુણધર્મ છે. તો પ્રશ્ન થાય કે 7 શું છે? તો પછી થાય ને પ્રશ્ન, તો કે 7 એ તટસ્થતા દર્શાવે. તટસ્થતા એટલે ના એ એસિડિક છે ના એ બેઝિક છે. પણ અહીંથી એક લાઈન દોરીને આપી છે તમને, કંઈક આવી. આનો અર્થ શું થાય આવું? તો કે જુઓ, અહીંયા H+ આયનો છે અને આ બધા OH- આયનો છે. સમજો, બહુ મજાની વાત છે. એસિડિકતા કોણ દર્શાવે? આ જવા દઉં ના, ભલે રહ્યું. H+ એ શું દર્શાવે છે? એસિડિકતા. અને OH- શું દર્શાવવાનું છે? બેઝિકતા. સોરી. તો અહીંયા જુઓ કે 7 આગળ જુઓ તમે, જેટલા H+ હશે એટલા OH- હશે. તો બંને H++ OH- બરાબર H2O, પાણી બનાવી દેશે. પણ તમે અહીંયા જુઓ તો 0 થી 0 આગળ સૌથી વધુ H+ આયનો છે, પછી થોડા ઓછા થયા, થોડા ઓછા થયા, ઓછા થયા, ઓછા થયા, સાવ ઓછા થયા, અને અહીંયા તો લગભગ 0 થઈ ગયા. એવું ને એવું OH- આગળ જુઓ કે 14 આગળ સૌથી વધુ છે, 13 આગળ આવતા ઓછા થશે, 12 થી હજી ઓછા, હજી ઓછા, 7 આગળ બંને ઇક્વલ થશે, 7 થી ઓછા આવશે, 0 આગળ તો 0 0 થઈ જાય. તો આ એરિયા કોનો કહેવાય? H+ આયનોનો. અને H+ આયનો માટે શું કહેવાય? તે એસિડિકતા દર્શાવે છે. આ એરિયા OH- આયનોનો, તો એ શું દર્શાવવાનું છે? બેઝિકતા. પણ અહીંયા ધ્યાનમાં રાખવા જેવું શું? જોજો કે 0 આગળ H+ સૌથી વધુ છે, તો પછી એ સૌથી વધુ એસિડિક કહેવાય. 14 આગળ સૌથી H+ વધુ છે, તો એ સૌથી વધુ બેઝિક કહેવાય. તો હવે આવું તો કેવી રીતે જાણીશું? તો આપણે 7 આગળથી જ છૂટા પડીશું. 7 આગળથી જ છૂટા પડવાનું કે જો અહીંયા જેટલા H+ હશે એના કરતાં અહીંયા વધુ હશે, હજી નજીક આવો તો હજી વધુ હશે, હજી નજીક આવો હજી વધુ હશે, હજી એ વધુ હશે, હજી એ વધુ હશે. એટલે 7 થી તમે 0 તરફ જેમ જેમ જાઓ છો એમ એસિડિકતા શું થઈ રહી છે? વધી રહી છે. H+ શું થઈ રહ્યા છે? વધી રહ્યા છે. દેખાય છે? 7 થી 0 તરફ આવો છો ત્યારે H+ એ વધી રહ્યા છે, એનો મતલબ કે એની એસિડિકતા વધી રહી છે. તમે 7 થી 14 તરફ જાઓ તો OH- વધી રહ્યા છે. જો દેખાય છે? વધી રહ્યા છે. તેનો મતલબ કે એની બેઝિકતા પણ વધે. તો આપણે યાદ શું રાખવાનું? છૂટા ક્યાંથી પડીશું? 7 આગળથી. કે 7 થી 0 તરફ જઈએ તો એસિડિકતા વધે, એનો મતલબ કે H+ વધે. 7 થી 14 તરફ જઈએ તો બેઝિકતા વધે, એનો મતલબ OH- આયન વધે. તો હવે આને કન્ક્લુઝન સ્વરૂપે આપણે થોડું ઘણું લખવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ ઝડપથી વ્યાખ્યા સ્વરૂપે એવું બધું કંઈ લખતો નથી, કારણ કે તમને ખબર પડી જશે કે સૂચકોનો ઉપયોગ થાય છે એસિડિક, કોઈ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે દર્શાવવા માટે. પરંતુ શું તે કેટલા એસિડિક છે અથવા કેટલી સાંદ્રતા ધરાવે છે, તેમાં H+ આયનો કે OH- આયનોની સાંદ્રતા કેટલી તે જાણી શકાતું નથી. તેના માટે pH માપક્રમ વાપરીએ છીએ. તો કે 0 થી 7 એ એસિડિક માધ્યમ દર્શાવે છે. એની અંદર જ લખીશું કે 7 થી 0 તરફ જઈએ ત્યારે pH ઘટે છે. જોવાય pH 7 થી પછી 6 થઈ, પછી 5, 4, 3, 2, 1, 0. પણ એમાં H+ આયનો વધે છે, એનો મતલબ કે એસિડિકતા પણ વધે છે. બરાબર. એના પછી કે 7 થી 14 એ શું દર્શાવે છે? બેઝિક માધ્યમ. તમે 7 થી 14 તરફ જેમ જેમ જશો તેમ એની અંદરની pH વધી રહી છે. દેખાય? 7 થી 8, 9, 10, 11, 12, 13, 14 વધી રહી છે.
તો એમાં OH માઇનસો વધી રહ્યા છે, OH માઇનસ આયનો વધી રહ્યા છે, સોરી, એનો મતલબ કે એની બેઝિકતા પણ વધે છે. એના માટે એક વસ્તુ ધ્યાનથી યાદ રાખવાનું કે ભૂલી ના જવાય, શું કે pH અને POH નો સરવાળો કરીએ તો કેટલું થાય? 14 થાય. અને pH માપવી હોય, આ તમારો જૂનો અભ્યાસક્રમ છે, -log 10 H+ આયન, બરાબર. પણ આ તો આપણે જરૂર નથી, લોગ પણ હોય છે 10 ના આધારમાં હોય અને ઈના આધારમાં હોય, પણ આની જરૂર નથી એટલે આપણે આને કન્સાઇડર કરતા જ નથી અત્યારે. પણ આ યાદ રાખજો કે કોઈ દ્રાવણની pH 5 છે તો POH કેટલી? તો અહીંયા 5 મૂકીએ, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, 14 માંથી 5 જાય તો 9 વધે. ખબર પડશે ને સાહેબ? POH એટલે જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે pH હોય, એમ હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતા માપવા માટે POH હોય. આટલી જાણ થાય, બરાબર. હું અહીંયા તમને આવી રીતે પૂછું છું, જોજે કે અહીંયા કોઈ બિંદુ A છે, સમજજે. એ બિંદુ માટે H+ ખાલી જગ્યા OH માઇનસ, બોલો શું કહેશો? એ બિંદુ આગળ H+ આયનો અને OH માઇનસ આયનો માટે વચ્ચે શું લખશો તમે? ઓપ્શન A ગ્રેટર દેન, ઓપ્શન B લેસ દેન, ઓપ્શન C ગ્રેટર દેન ઓર લેસ દેન, ઓપ્શન D સોરી ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન ઓર ઇક્વલ ટુ. શું લખશો બોલો? તો પહેલા તો તમે જુઓ આ કયા માધ્યમમાં છે? એસિડિક માધ્યમમાં. તો એસિડિક માધ્યમમાં ઓલવેઝ શું વધુ હોય? H+ વધુ હોય. H+ વધુ હોય, પોખ્યા ખોલી દેવાના, ગ્રેટર દેન. ફાવશે? સરસ. પણ આ pH માપક્રમ તમે વાત તો કરી દીધી સાહેબ કે pH માપક્રમમાં આવી રીતે 7 હોય, 14 હોય, 0 હોય, આ હોય, તે હોય, પણ એને માપવાનું કેવી રીતે? એને માપવા માટે શું? તો માપવા માટે આપણી પાસે બે વસ્તુ છે. આમ તો 3 છે, પણ બે એક જેવું જ છે. એક છે pH પેપર, જેમ લિટમસ પેપર હોય તેવું જ pH પેપર હોય. અને એના જેવું જેવું બીજું છે સાર્વત્રિક સૂચક, યુનિવર્સલ ઇન્ડિકેટર. આનો ઉપયોગ વધુ થાય છે. હવે આમાં શું હોય? તમારી બુકમાં pH માપક્રમની એક્ઝેક્ટ પાછળ એક નાનું એક આકૃતિ જેવું દોરીને આપ્યું છે. એમાં શું દર્શાવે છે કે તેની અંદર 0 થી 14 સુધીના માપ આપ્યા છે અને તેને આધારિત અલગ અલગ રંગ આપ્યા છે કે જ્યારે તમે કોઈ દ્રાવણમાં સાર્વત્રિક સૂચકના 2-3 ટીપા પાડો છો ત્યારે એનો રંગ બદલાઈ જશે અને એ રંગ જોઈને ખબર પડે કે એની pH કેટલી હશે. પરંતુ આ માપ કેવા મળે? અંદાજિત. તમે પરફેક્શન સાથે ના કહી શકો કે આટલું જ હોય, પણ માપ મળે. પણ તમારે પરફેક્શન સાથે જોતું હોય તો એના માટે કોઈ સાધન વાપરવું પડે જેનું નામ છે pH મીટર. તમે TDS માપી હોય કોઈ પાણીની અંદર કેટલો ક્ષાર રહેલો છે તો એના જેવું જ નાનું મશીન આવે, જેમ થર્મોમીટર હોય એ પ્રમાણે pH મીટર હોય. થર્મોમીટર શું કરે છે? તાપમાન માપે છે. એને કોઈ દ્રાવણમાં કે પછી કોઈ તમારા મોઢામાં આપણે જ્યારે મોઢામાં મૂકીએ છીએ ત્યારે આપણા શરીરનું ટેમ્પરેચર કાઉન્ટડાઉન કરે છે, માપે છે. એવી રીતે આ pH મીટરમાં શું કરવાનું છે? એનો કોઈ એક છેડો દ્રાવણમાં ડુબાડવાનો હશે અને એના ઉપરથી ડિજિટલ હોય એટલે તરત જ માપ બતાવી દેશે કે આટલા તેની અંદર H+ આયનો છે, તેના કારણે તેની pH આટલી થશે. બરાબર. આ હતું તમારું pH માપક્રમ. મુદ્દો અટપટો નથી, 3 માર્કનો સારો પ્રશ્ન છે. અને હવે એના પછીનો મુખ્ય પ્રશ્ન તમારા આખા બુકનો, દૈનિક જીવનમાં pH નું મહત્વ. આ પ્રશ્ન એ તમારી બુકનો સૌથી બેસ્ટ પ્રશ્ન છે. આવું કેમ સાહેબ? કારણ કે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન એ પૂછાય છે, કમ્પલસરી છે. તો 4 માર્કના પ્રશ્ન સ્વરૂપે જો મારે પસંદગી કરવી હોય તો આ ચેપ્ટરમાં 3-4 પ્રશ્નો સારા છે. 3-4 માંનો એક પ્રશ્ન એટલે આ.
બરાબર. જોઈએ પીએચનું મહત્વ શું. હું આટલું બધું લાંબુ લખાવા નહીં રહું, એટલે હું તમને એકદમ શોર્ટમાં સમજાવું છું. પહેલું, શરીરમાં પીએચ 5 મુદ્દા છે. જો આપણું હ્યુમન બોડી છે એની પીએચ એ નક્કી જ છે, એ 7 થી 7.8ની વચ્ચે કામ કરે છે. 7 થી 7.8ની વચ્ચે. એસિડિક થાય આપણું શરીર? થઈ શકે. થાય તો શું થશે? ઓટોમેટિક એ બેઝિક કરી નાખશે. શરીર એસિડિક થવું એનો મતલબ રુધિરમાં એસિડ ભળવું એ પણ શક્ય નથી, બહુ ઓછું શક્ય છે. હા, પરંતુ જ્યારે તમને કોઈ કીડી કે મધમાખી કરડે છે ત્યારે એસિડ જ જાય છે, પરંતુ રુધિર પોતે બેઝિક હોવાથી એને ધીમે ધીમે તટસ્થ કરી લેશે. બરાબર. એટલે આપણું શરીર એ આટલી પીએચમાં કામ કરતું હોય, 7 થી 7.8ની વચ્ચે. એમાં મુખ્ય ભાગ કોનો હોય? મહત્વનો ફાળો હોય પાણીનો. તો પાણી વિશે થોડું જાણવાનું થાય છે તમારે, કે આપણે જે પાણી પીએ છીએ મુખ્યત્વે વોટર બોડીઝ, જળાશયોમાંથી પીએ છીએ, એમાંથી જ આપણી પાસે પહોંચે છે. પરંતુ જો કોઈ કારણોસર તે પાણીની પીએચ 5.6 કરતાં ઘટી જાય, અથવા પાણી જે છે એ જ્યારે બાષ્પીભવન પામીને જ્યારે એના વાદળા બંધાય છે અને એ વાદળાની અંદર જે રહેલું પાણી છે એની પીએચ 5.6 કરતાં ઘટી જાય અને હવે જ્યારે વરસાદ પડશે તો એ વરસાદને આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા. તો પ્રશ્ન થાય કે એની પીએચ ઘટી કેવી રીતે? તો ઘટવા માટે જવાબદાર છે પ્રદૂષણ. પ્રદૂષણમાં મુખ્ય ઘટકો કયા? તો એક નાઇટ્રોજનના ઓક્સાઇડ, એક કાર્બનના ઓક્સાઇડ, અને ત્રીજું સલ્ફરના ઓક્સાઇડ. આ બધા શું કામ કરે છે? પાણીની અંદર ભળી જાય. તમે બીજા પાઠમાં જ ભણ્યા છો, યાદ હોય તો. શું હતું મુદ્દો? કે અધાતુના ઓક્સાઇડ બેઝ સાથે કેવી પ્રક્રિયા કરે? તો ભણ્યા હતા તમે કે અધાતુના ઓક્સાઇડ એ પાણીમાં ભળી જાય તો એસિડ બનાવે છે, તો પોતે એસિડ બનાવશે, અને જેટલી આની માત્રા વધુ હશે એટલું પાણીમાં ઝડપી ઓગળી જશે અને એના કારણે એસિડ બનશે. આનાથી નાઇટ્રિક એસિડ, આનાથી કાર્બનિક એસિડ, આનાથી સલ્ફ્યુરિક એસિડ, અને એ વરસાદ પડે છે એને આપણે કહીએ છીએ એસિડ વર્ષા. અને આવું પાણી જળાશયોમાં આવે, જો એનો ઉપયોગ કરવામાં આવે તો પછી આપણી પીએચમાં પણ આપણામાં પણ ફેરફાર થઈ શકે, રોગો થઈ શકે હાથે. બરાબર. બીજો મુદ્દો છે બગીચામાં પીએચ અથવા માટીની પીએચ. જો જેમ આપણું શરીર યોગ્ય પીએચ ઉપર કામ કરતું હોય, તો જમીન કે માટી જે છે જેમાં આપણે પાક ઉગાડવાનું છે તેની પણ પીએચ નિશ્ચિત હોય. એની પીએચનો તમને રેશિયો આપે છે 5.6 થી 7.3 સુધીનો. આટલી પીએચ હોય એની, એમાં કામ કરતું હોય. બરાબર. આ કેવી રીતે ચકાસવામાં આવે? તો તમને યાદ હોય તો સોઇલ ટેસ્ટ કરાવતા હોય છે. આપણે તો સોઇલ ટેસ્ટ વિશે જાણતા જ નથી. સોઇલ ટેસ્ટ એટલે શું? જેમાં આપણે આપણી બોડી ચેકઅપ કરાવીએ છીએ, કે જેમાં કોઈ રોગ હોય તો આપણને ખબર પડી જાય. એવી રીતે સોઇલ ટેસ્ટ થાય, માટીની ચકાસણી થાય, કે ખેતરમાંથી અલગ અલગ જગ્યાએથી કેટલાક નમૂના લેવામાં આવે માટીના, ઊંડાણથી, વચ્ચેથી, નીચેથી, એવી રીતે આગળ પાછળથી. એ નમૂના લીધા પછી તેને લેબમાં ટેસ્ટ કરવામાં આવે, ચેકિંગ કરવામાં આવે એનું, અને એમાં કેટલા પ્રમાણમાં ખનિજ તત્વો રહેલા છે, તેની પીએચ કેટલી છે, એ બધું જાણકારી આપવામાં આવે. અને એના ઉપરથી તમને સજેશન મળે કે તમારી માટીમાં આ વસ્તુ ઓછી છે તો એ પ્રમાણેનું ખાતર વાપરો, જેથી એની પૂર્તિ થાય. પણ આપણે યુરિયા જિંદાબાદ નાખો, આપણે ક્યાં ખાવું છે? તમે ભાઈ એ જ ખાવાના છો ને, બીજું કોણ ખાવાનું છે? સોઇલ ટેસ્ટ થતો હોય, પરંતુ આપણે એની અત્યારે હાલ જરૂર નથી. પણ જો તમારા ખેતરની કે બગીચાના માટીની પીએચ 7 કરતાં તો ના કહેવાય, પણ 6.5 કરતાં ઘટી જાય તો જમીન કેવી બની કહેવાય? એસિડિક બની ગઈ.
અને જો એસિડિક જમીન બને તો ચાલે નહીં. જો આવા શબ્દો સાંભળ્યા હશે તમે કે અમારે તો ખેતરમાં પાક બળી ગયો એટલે હળગી નહીં ગયો પણ સુકાઈ ગયો. સુકાવા પાછળના કારણો શું? કે તમારી જમીનની પીએચ ઘટી ગઈ છે. તો એના માટે શું કરી શકીએ? તો કે બેઝિક પદાર્થનો છંટકાવ કરવો પડે, નાખવો પડે. હવે બેઝિક પદાર્થ એટલે તમે ભણીને આવ્યા છો, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તેમાં મુખ્ય પદાર્થ તરીકે આપણે લઈએ છીએ લાઇમ. CaO નો ઉપયોગ કરવામાં આવે છે, તેનો છંટકાવ કરવામાં આવે, તેને નાખવામાં આવે. નાખે છે ને, તમે જોયેલું હશે કેટલીક વાર. તો એના કારણે જમીન જે એસિડિક થઈ ગઈ હતી એમાં બેઝિક પદાર્થ નાખવામાં આવ્યો, જે પાણીમાં ઓગળી જઈ જમીનમાં ભળી જશે અને એના લીધે જમીન તટસ્થ બને છે. પરંતુ વધુ પડતું પણ નખાય નહીં. પરંતુ જો પીએચ 7.3 કરતાં વધી જાય તો જમીન કેવી બની જાય? બેઝિક બની જાય. જો જમીન બેઝિક બને તો એ ના ચાલે. એક ચોક્કસ રેશિયામાં જ કામ કરવી જોઈએ. તો પછી શું? તો એમાં એસિડ ઉમેરવું પડશે. તો એસિડ કોઈ બાટલા લઈને નાખવા ના જવાય, એમાં એસિડિક પદાર્થ ઉમેરવામાં આવે. અને એસિડિક પદાર્થ છે જીપ્સમ અથવા ચિરોડી. બરાબર, જીપ્સમ અથવા ચિરોડી. એનું સૂત્ર યાદ રાખજો, CaSO4 * 2H2O. CaSO4 * 2H2O. શું ભણ્યા? કે આપણા બગીચામાં અથવા બગીચાની કે જમીનની પીએચ 6.5 થી 7.3 વચ્ચે રહેલી છે. તેની વચ્ચે માટી અથવા જમીન કાર્ય કરતી હોય, પરંતુ જો જમીનની પીએચ 6.5 કરતાં ઘટી જાય છે તો જમીન એસિડિક બને છે. આવું થતાં તેમાં બેઝિક પદાર્થ ઉમેરવું પડે. બેઝિક પદાર્થ CaO અથવા લાઇમ છે. જો 7.3 કરતાં વધી જાય તો બેઝિક બને, તો એસિડિક પદાર્થ તરીકે જીપ્સમ ઉમેરવું પડે. જીપ્સમનું બીજું નામ ચિરોડી છે. તેનું સૂત્ર CaSO4 * 2H2O છે. બરાબર. ત્રીજો મુદ્દો, આપણા પાચન તંત્રમાં પીએચ. પાચન તંત્રમાં એ કેવી રીતે કામ કરે? તો જો તમે જે ખોરાક ખાઓ છો તો તમને કેટલીક વખતે, બધાને ના હોય આવું, પરંતુ કેટલાક લોકોને એસિડિટી થતી હોય છે. હવે એસિડિટી થવા પાછળનું કારણ શું? તમે વિચાર્યું છે કદી? એસિડ પી ગયા તો ના, પણ એસિડિટી થવા પાછળનું કારણ તમે ખાધેલો ખોરાક એ જ હોવો જોઈએ. તો એની કંઈક વાત કરી છે. ખોરાક તો આપણે બધા ખાઈએ છીએ, પરંતુ એમાંથી જો મુખ્ય ખોરાક સ્વરૂપે તૈલી કે ચરબીયુક્ત ખોરાક હોય, કે પછી માંસ હોય, મિલ ખાતા હોય છે, તો એનું પાચન ઝડપી નહીં થઈ શકતું. એના પાચન માટે એસિડ વધુ સ્ત્રાવ પામે. ક્યાં? જઠરમાં. જઠરમાં જેટલો એસિડ વધુ સ્ત્રાવ પામે એટલું પાચન ઝડપથી થાય. પરંતુ તમને ખબર છે કે જ્યારે એસિડનો સ્ત્રાવ વધી જાય ત્યારે શું થાય? કે જઠરની દિવાલની આજુબાજુમાં રહેલું શ્લેષ્મનું પડ પીગળવા લાગે, સાફ થવા લાગે, અને એના લીધે દિવાલ ઉપર બળતરા થાય, જેને તમે શું કહો છો? એસિડિટી. તો એ વસ્તુ આવી શું છેલ્લે? તો પીએચ જ. એસિડિટી થવા પાછળનું કારણ એસિડ જ છે. તો એસિડની સાંદ્રતામાં વધારો થઈ ગયો છે, એસિડના જથ્થામાં વધારો થઈ ગયો. તો એને તમારે દૂર કરવી છે. એનો ઉપાય શું? ઈનો. કામ કરે સિર્ફ 6 સેકન્ડ में. ઈનો લખાય નહીં. ઉપાય લખીએ છીએ આપણે એસિડિટીનો એન્ટાસિડ પદાર્થો, જે પ્રતિ એસિડ પદાર્થો છે. પ્રતિ એસિડનો બીજો અર્થ થાય બેઝિક પદાર્થો છે. આપણી પાસે અત્યારે હાલ 2 બેઝિક પદાર્થો છે. એક NaHCO3 એટલે ખાવાનો સોડા, અને બીજો પદાર્થ છે MgOH twice, મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. જો તમે જે ઈનો પીવો છો ને, એમાં હું તમને હવે પ્રશ્ન પૂછી લઉં કે તમારા ઘરે ખાવાનો સોડા પડ્યો છે, ઈનોમાં પણ ખાવાનો સોડા જ હોય, જાઓ કહી દીધું બસ.
તમે એને એક નાના પાલામાં લેજો અને એમાં પાણી વીડજો. શેને? સોડાને. હા, ખાવાનો સોડા છે એને. ઉભરો નહીં આવે. પણ એની એ જ વસ્તુ ઈનો નાખજો, તરત ઉભરો આવશે. તો એના પાછળનું કારણ શું? બસ ખાલી આટલું જાણજો, અને જો ખબર પડી જાય તો કોમેન્ટમાં લખજો, ખબર પડે કે હા આવડે તો છે. બરાબર? 2 પદાર્થો છે જે એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ તરીકે કાર્ય કરે છે. તો આ હતું આપણા શરીરમાં પીએચ. કે જ્યારે તૈલીયુક્ત કે ચરબીયુક્ત ખોરાક અથવા માંસ, જે વધુ પ્રોટીનયુક્ત ખોરાક જ્યારે ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે જઠરની દિવાલમાંથી વધુ હાઇડ્રોક્લોરિક એસિડ મુક્ત થાય છે, જેના લીધે જઠરની દિવાલમાં બળતરા ઉત્પન્ન થાય છે, જેને એસિડિટી કહે છે. આ એસિડિટી દૂર કરવા માટે એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ અથવા બેઝિક પદાર્થોનો ઉપયોગ થાય છે. આ બેઝિક પદાર્થ તરીકે ખાવાનો સોડા અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ થાય છે. બરાબર ને? ભાષા આપણી જ રાખવાની, ગમે ત્યાં ગમે તે નહીં લખી દેવાનું, ગાઈડમાંથી ઉતારો મારવાની એવી કોઈ મોટી જરૂર નથી. વિજ્ઞાનમાં મૌલિકતા ચાલે, પણ મૌલિકતા ઘરની ન હોવી જોઈએ. આ આપણને સાહેબ પેટમાં દુખાય અથવા બળ એટલે આપણે ઈનો પીવો પડે, એવું ન લખાય. બરાબર ને? તો માર્ક ના આપો, ઉપરથી માઇનસમાં કરે. ચોથો મુદ્દો છે દાંતના સડવામાં પીએચ. જાણો છો તમે આના વિશે કંઈ? દાંતમાં સડો થાય છે ને, કેવિટી, કેવી રીતે થતી હશે? વિચાર્યું છે કદી? સાહેબ ચોકલેટ ખાય એટલે કેવિટી થાય. ચોકલેટ નહીં, તું ખાવાનું ખાય એમાંય કેવિટી થાય. એવું તો કેવું? તો કે તમે ખોરાક ખાવ છો તો સીધો ઉતારી દો છો? ના, સોરી. છેલ્લે તો તમારા મોઢામાં જ એને ચાવવો પડે છે દાંત વડે. તો દાંત શું સપાટ છે? ના, એમાંય નાની નાની જગ્યાઓ રહેલી છે. તો કે રહેલી જગ્યાઓમાં, ક્યાં? દાંતમાં રહેલી જગ્યામાં આ કણ હોય એ રહી જાય. અને આ જે નાના નાના ખોરાકના કણ ત્યાં રહી ગયા છે, એનું શું થાય? જો તમે બ્રશ નથી કરતા તો કે એ આપણા શરીરમાં લાખો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા છે. બરાબર? આપણા પાસે જેટલા બેક્ટેરિયા છે એટલા કોઈની પાસે નહીં હોય. ઘણા બધા બેક્ટેરિયા લઈને આપણે ફરીએ છીએ, પણ એ આપણા માટે સારા છે, પાચન કરવામાં મદદ કરે છે. તો એ દાંતની આજુબાજુમાં એ આવે. શું કરવા માટે? એ ખોરાક ખાવા માટે. શું કરે? તો તમે જો છઠ્ઠો પાઠ ભણ્યા હોય, જૈવિક ક્રિયાઓ, અત્યારે તો 5મો થઈ ગયો, તેમાં હતું કે લાળ રસ દ્વારા ખોરાક પોચો અને ભીનો બને છે. બીજું ભણ્યા હતા કે લાળ રસમાં રહેલો લાળ રસીય એમાઇલેજ કે ટાઇલિન આ ખોરાકમાંથી સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. આવ્યું ને? તો એ શર્કરા તમારા મોઢામાં જ છે, અને એને ખાવા માટે કોણ આવે? બેક્ટેરિયા. તેના પાચન માટે આવે બેક્ટેરિયા. અને બેક્ટેરિયા આ જે શર્કરા હોય એનું રૂપાંતર કરી નાખે એસિડમાં. અને એસિડ શું કરે? આરસ પહાણનો ટુકડો હોય એની પર તમે એસિડ નાખો તો શું થાય? ધીમે ધીમે ખવાતો જાય. આપણું જે દાંત છે એ કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો છે. દાંતનું જે ઉપરનું આવરણ છે, તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. બીજો પાઠ ભણ્યા હતા ને, ડેન્ટલ હેલ્થ વાળું કંઈક, સોનિયા ને એ બધા આવ્યા હતા કંઈક ઇંગ્લિશમાં, કે ઉપરનું પડ એ ઇનેમલનું પડ છે, એટલે કેલ્શિયમ ફોસ્ફેટનું પડ છે, Ca3PO4 ટ્વાઇસ. આ પડ ઉપર જ્યારે એસિડ પડે એટલે શું થાય? ધીમે ધીમે ખવાતું જાય. પણ એવું તો લખાય નહીં ખવાતું જાય, પણ શું લખીશું એની જગ્યાએ? કે તેની ઉપર એસિડ સતત પડે તો તેના લીધે એ પડ ઝાંખું બને છે. અને ઝાંખું બનતા એક સમય એવો આવે કે ઝાંખું થતું જાય અને અંદર ઘૂસપેટ કરી નાખે. એટલે પહેલાં તો તમારા દાંત ધીમે ધીમે પીળા પડવા લાગે, અને પછી ધીમે ધીમે ત્યાં સડો થવા લાગે, કેવિટી થવા લાગે. ક્યારે? તો યાદ રાખશું કે જ્યારે મોઢાની pH 5.5 કરતાં ઘટે ત્યારે દાંત સડવા લાગે.
પછી શું? પછી તો પૂરું થઈ ગયું. દાંત સડ્યા એટલે કોઈ રિપેરિંગ ના થાય. પછી એને શું કરવું પડે? એ બધું બહાર જ કાઢવું પડે. અને પછી એમાં તમે ખબર છે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો કે એમાં સિમેન્ટ ભરવામાં આવે અને પછી અથવા એનું ઉપર કવર બનાવવામાં આવે. પણ એ તો આપણે નથી. તો આવું ના થાય એના માટે હું શું કરી શકું? બોલો. યોગ્ય બ્રશ કરે, યોગ્ય રીતે બ્રશ કરે. તો એવું તો ના લખાય ને. બ્રશ કરવું જોઈએ. શેનાથી બ્રશ કરવું જોઈએ? બ્રશથી બ્રશ કરવું જોઈએ. શું વાપરવું જોઈએ? કોલગેટ વાપરીએ. કોલગેટ નહીં, કોલગેટ એ કંપની છે. આપણે શું લખીશું? ટૂથપેસ્ટ વાપરવી જોઈએ. બરાબર? ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ જે બેઝિક. બરાબર? હવે આને લખવાનું થાય તો કેવી રીતે લખીશું? કે આપણા દાંતનું આવરણ, સૌથી ઉપરનું આવરણ એ કેલ્શિયમ ફોસ્ફેટનું આવરણ છે. આપણા આખા શરીરનું સૌથી સખત આવરણ. જ્યારે ખોરાક ખાઈએ છીએ અથવા ખોરાક જ્યારે ગ્રહણ કરીએ છીએ ત્યારે દાંત દ્વારા તેના નાના નાના ટુકડા થાય છે. પરંતુ દાંતમાં રહેલી નાની નાની જગ્યાઓમાં આ ખોરાકના કણ એ રહી જાય છે અને સમય જતાં બેક્ટેરિયા દ્વારા આ ખોરાકના કણોનું પાચન થઈ તેમાંથી એસિડ બને છે. જો મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય તો દાંતના ઉપરનું પડ, કેલ્શિયમ ફોસ્ફેટનું પડ ઝાંખું પડવા લાગે છે અને લાંબા સમય પછી તે પડ પર અથવા તે દાંતમાં સડો ઉત્પન્ન થાય છે. આવું ન થાય તેના રક્ષણ અથવા તેનાથી બચવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, જે બેઝિક પદાર્થ છે. બરાબર? હવે એના પછીનો છેલ્લો મુદ્દો છે તમારું વનસ્પતિ અથવા પ્રાણીઓના આત્મરક્ષણ માટે. આત્માના રક્ષણ નહીં, આત્મરક્ષણ માટે, પોતાના રક્ષણ માટે શું કામ કરે છે? વનસ્પતિમાં આપણે એક વનસ્પતિ ભણવાની છે, કવચ. પ્રાણીઓમાં ભણવાના છે મધમાખી અને કીડી. આ બંને એક જ એસિડ ઉત્પન્ન કરે છે, જે છે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ, જેનું સૂત્ર છે HCOO. કૌંસ કરવો જરૂરી નથી હો, આ તો સાહેબે કર્યો એટલે કરી દઈએ. લખી નાખ્યું, સમજી લઈએ. હવે જો કવચ એ ગમે ત્યાં જોવા નહીં મળતી. પહેલી વાત એ, બરાબર? તમે કોઈ ટ્રેકિંગ એરિયામાં કેવા કોઈ જગ્યાએ ગયા હોય, ત્યાં નાના નાના છોડ હોય કવચના. શું થાય? તો કે એની જે પાંદડું છે, પર્ણ છે, એની પર નાની નાની રૂવાટી આવેલી હોય. એ તમને અડવાનું મન થાય, અડીએ લો, પણ પછી એ ઘૂસી જાય. એના કાંટા હોય નાના નાના, એ વાગ. અને વાસ્તવમાં એ કાંટાની અંદર શું છે? તો કે મિથેનોઇક એસિડ. અને આ મિથેનોઇક એસિડ તમારા શરીરમાં પ્રવેશે એટલે તમારા રુધિરમાં ભળી જાય. રુધિર એનો તરત પ્રતિચાર આપે. તમારું શરીર શું કરે? એને બહાર કાઢવાનો જ પ્રયત્ન કરે, પણ ના જાય. એકવાર અંદર આવી ગયું પછી તો કેવી રીતે જવાનું છે? અને એના લીધે તમને ત્યાં થાય બળતરા. બરાબર? એવું ને એવું મધમાખી કીડીમાં એવું હોય. કીડીમાં લાલ કીડી કરડે, ખબર છે કે મધમાખી કરડે છે, કરડેલી જ હોય અત્યાર સુધીમાં. એવું તો કોઈ છે જ નહીં. પણ જ્યારે તે ડંખ મારે છે ત્યારે બળતરા થાય. તો એની અંદર શું હોય? મિથેનોઇક એસિડ. એ ડંખની અંદર જે તમારા રુધિરમાં ભળી ગયો. શું થતું હશે? તો કે તમારું શરીર એક મસ્ત મજાને પીએચ ઉપર કામ કરી રહ્યું છે, પણ તમે એમાં કંઈક અલગ સબસ્ટન્ટ ઉમેર્યો, પદાર્થ ઉમેર્યો. કેવો પદાર્થ? જે એસિડિક. રુધિર શું કરે? એનો સખત વિરોધ કરે, અને વિરોધ કર્યા પછી બળતરા થાય. પરંતુ ખબર છે રુધિરની પીએચ એ 7.8 સુધીની છે, બેઝિક થોડું. એટલે ધીમે 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 એ રુધિરમાં એ એસિડ એ તટસ્થ થઈ જ જવાનું છે. પણ ના થાય ત્યાં સુધી બળતરા થાય. એના કારણે આપણે એનો ઝડપથી ઉપાય કરવો છે. તો ઝડપથી ઉપાયમાં તમે શું કરો છો? એસિડ હોય તો બેઝિક પદાર્થોનો ઉપયોગ થાય. તો આ બધાએ કરેલું હશે મારા ખ્યાલથી, કે ભમરી કે પછી કીડી કે મધમાખી કરડી જ તરત જ લોખંડનો કાટ મળે ને ઘસવાનું ચાલુ. જે એરિયા મળ્યો એ ચાવી હોય ચાવીથી ઘસવાનું, ટાયરને ઘસી લો, ગમે તેમ ઘસો. કેમ સાહેબ? બળે, જબરજસ્ત બળે છે.
પણ એ લોખંડનો કાટ વાસ્તવમાં શું હોય? લોખંડનો કાટ એટલે લોખંડનો ઓક્સાઇડ, ધાતુનો ઓક્સાઇડ, જે બેઝિક. તમે ખાવાના સોડાનો ઉપયોગ કરી શકો. ખાવાના સોડાનું સામાન્ય પાણીની અંદર ભેળવી દો અને પછી એમાં હાથ ડુબાડી દો તો પણ રાહત મળે. મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરી શકો, બરાબર. આવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો, એ બેઝિક. સાહેબ ચૂનો વાપરીએ ચાલો, વાપર ન, તને નુકસાન ના થતું એ વાપર, કોઈ ચિંતા નહીં. બધું ગમે તેમ ના વપરાય, બરાબર. બેઝિક પદાર્થનો ઉપયોગ કરીએ છીએ. પણ કવચ, આ તો મેં તમને કીધું કોઈ ટ્રેકિંગ એરિયામાં ગયા હોય તો ત્યાં હોય. ત્યાં તો ક્યાં લોખંડનો કાટ ને ખાવાના સોડાનું ટૂથપેસ્ટ બધું ઉધવા જવું. એમને ગયા હોઈએ તો પેલું કહેવાય ને, કુદરતમાં જેટલા પ્રોબ્લેમ એટલા સોલ્યુશન, એ જેટલી સમસ્યાઓ છે એટલા સમાધાને છે. કવચની સાથે જ એનું નીંદણ ઉગે. નીંદણ વિશે તમે જાણો છો? નીંદણ એટલે મુખ્ય પાકની સાથે ઉગી નીકળતી વધારાની વનસ્પતિ, જેનું નામ છે ડોક, DOCK. બરાબર. અને આ ડોકના પાંદડાનો તમે રસ કાઢો તો એ પોતે બેઝિક હોય અને એને તમે ઘસી દો તો રાહત અનુભવાય. શું લખી શકીએ કે કવચ નામની વનસ્પતિ ના પાંદડા પર અથવા પર્ણ પર નાના નાના રોમ જેવા કાંટા હોય છે. આ કાંટામાં મિથેનોઇક એસિડ રહેલો હોય છે. જ્યારે તેની પર હાથ ફેરવવામાં આવે અથવા હાથ લગાડવામાં આવે ત્યારે તે આપણા શરીરમાં મિથેનોઇક એસિડ છોડે છે અથવા મુક્ત કરે છે. આવું થતાં શરીરમાં અથવા તે જગ્યાએ બળતરા ઉત્પન્ન થાય છે, દર્દ અનુભવાય છે. તેથી બેઝિક પદાર્થ તરીકે તેની સાથે ઉગી નીકળતું વધારાનું વનસ્પતિ અથવા વધારાની વનસ્પતિ ડોક, જે બેઝિક હોય, તેનો ઉપયોગ થાય છે. મધમાખી અને કીડી જ્યારે ડંખ મારે છે તેમાં મિથેનોઇક એસિડ રહેલો હોય છે, જેના લીધે બળતરા થાય છે. તેના ઉપાય માટે લોખંડનો કાટ, ખાવાનો સોડા કે પછી ટૂથપેસ્ટ વાપરવામાં આવે છે. તો તમારા મુખ્ય 2 મુદ્દાઓ આમ તો પૂરા કર્યા, પણ આની પાછળ એક બહુ મસ્ત મજાની વસ્તુ છે. એ 2 કોઠા આપણે શીખવાના છે, એ ખાસ જોઈ લઈએ, બરાબર. આ ફાવશે. બે કોઠા શીખવાના છે. એક પદાર્થ કયો છે અને એમાં એસિડ કયું છે. એકવાર કોઠો લખી દઈએ. વિનેગર, પછી સંતરું, આંબલી, ટામેટું. ટામેટું રે ટામેટું, નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, પછી નથી આવડતું. બરાબર. કવચનો ડંખ અહીં હો ચાલશે. ચલો, આટલા આપ્યા છે, યાદ રાખજો. અને એક સફરજન માટે યાદ રાખજો, ક્યાંક પૂછી લેતો છે નહીં પણ છતાંય. જો વિનેગર પોતે એસિડ છે, તમે ઉપયોગ કર્યો છો મંચુરિયન બનાવ, હા નાખો નાખો નાખો, મજા આવે. શું છે એની અંદર? તો કે એસિટિક એસિડ છે. એસિટિક એસિડનું બીજું નામ વિનેગર, ત્રીજું નામ ઇથેનોઇક એસિડ, અને એનું સૂત્ર છે CH3COOH. બરાબર, યાદ રાખીશું. સંતરામાં સાઇટ્રિક એસિડ અને લીંબુમાં સાઇટ્રિક એસિડ. તમે આવડા લીંબુ જોયા છે? મહેસાણાના લીંબુ આવડા હોય. કેમ એવડા હોય છે? કારણ કે એનું શું કરવામાં આવ્યું હશે? કલમ કર્યું હશે. કેમ કલમ કરી શકાય? કારણ કે બંનેમાં સાઇટ્રિક એસિડ છે. એટલે કેરીના ઝાડ ઉપર લીંબુ ન લગાડાય કે કેરી જેવડી લીંબુડી ઉગશે, ના ઉગ. કારણ કે બંનેની પ્રજાતિ કુળ અલગ થઈ ગયા. બંનેમાં સાઇટ્રિક એસિડ એના લીધે ઉગાડી શકાય. ચલો, આંબલી અને ટામેટું મજાનું, ફટલાઈને યાદ રહી જાય. અ સાથે ટ આવે, ટ સાથે અ આવે. આંબલી તો ટ, ટાર્ટ્રિક એસિડ હશે. ટામેટું ટ તો અ, ઓક્ઝિલિક એસિડ હશે.
બરાબર, પહેલો અક્ષર પકડવાનું થાય. તો ટ તો દહીં લેક્ટિક એસિડ હોય અને કયા બેક્ટેરિયા દ્વારા બને છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા. જાણો છો ને, 8મા ધોરણમાં ભણીને આવ્યા છો. કીડી અને કવચનો ડંખ બંનેમાં ભણી ગયા. મિથેનોઇક એસિડ, એનું બીજું નામ ફોર્મિક એસિડ, અને એનું સૂત્ર HCOOH. એક આ ભણ્યા. અને પીએચ માપક્રમ, સોરી આ રહી ગયું, મેલિક એસિડ હોય સફરજનમાં. હવે જુઓ, પીએચ માપક્રમની પાછળ એક કોઠો આપ્યો છે. શેનો કોઠો છે? તો કે આશરે તમને પીએચ આપી છે કેટલાક દ્રાવણોની. પહેલી આપી છે તમને જઠર રસની, જેની લગભગ પીએચ 1.2 જેટલી છે. પછી આપી છે લીંબુના રસની, જેની પીએચ આશરે 2.2 જેટલી છે. લીંબુનો રસ ગાંઠ ઘસજો હાથે, કેમ? કારણ કે આપણી ચામડી એ છિદ્રાળુ છે, અંદર ઉતરી જાય, બળતરા થાય, બરાબર ને? ત્રીજું શું આપ્યું છે? શુદ્ધ પાણી. જો ખાલી ફરક કહી દઉં, શુદ્ધ પાણીની પીએચ અને રુધિરની પીએચ તમને આપી છે 7.4. એટલે ટૂંકમાં તમારું જે પાણી છે કેવું છે? થોડું ઘણું બેઝિક. પણ તમને પૂછે નિસ્યંદિત પાણીની પીએચ, ડિસ્ટિલ વોટર, એની 7 હોય. બરાબર, આ શુદ્ધ પાણી છે, પેલું નિસ્યંદિત પાણી છે. એના પછી આપી છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ પરીક્ષામાં પૂછાય છે ઘણી બધી વખત કે વોટ ઇઝ ધ પીએચ ઓફ મિલ્ક ઓફ મેગ્નેશિયા. કે મેગ્નેશિયાની પીએચ છે 10, યાદ રાખજો, પણ બધું આશરે છે. અને છેલ્લું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડની પીએચ આપી છે 14 જેટલી, એટલે મેક્સિમમ પીએચ આપી છે. બરાબર, તો આટલું રાખીએ છીએ. આના પછી હવે ક્ષાર પરિવાર ઉપર આવ્યા છીએ. ક્ષાર પરિવારમાં વિશે થોડું ઘણું જાણી લઈશું. અને એવો અંદાજો રાખીએ છીએ કે એક જ દિવસમાં ક્ષાર પરિવાર અથવા એક જ પિરિયડમાં, એક લેક્ચરમાં, એક નાના વિડીયોમાં પૂરો કરી લઈએ. હા, એની અંદર જો પ્રશ્નો જોઈ લઈએ. એક ક્લોરાલ્કલી પદ્ધતિ, મુખ્ય પ્રશ્ન 4 માર્કનો પૂછાયો. પછી વિરંજન પાવડરની બનાવટ, ઉપયોગો, ઘણીવાર પૂછાયો છે. બરાબર, તમે કોઈ સ્કૂલમાં ઇન્ટરનલ પેપરો જાતે નીકળતા હોય તો જોજો, એ પ્રશ્ન વારે ઘડીએ હશે. તમે જ્યારે પેપર સેટ સોલ્વ કરવા માટે લાવો છો કોઈ, તો એમાંય જોજો આ પ્રશ્ન હશે. ખાવાનો સોડા અને તેની બનાવટ, ધોવાનો સોડા બનાવટ, પીઓપી બનાવટ પૂછાય છે. આના ઉપયોગો પણ પૂછાય, એટલે થોડું ધ્યાન રાખી લઈશું. આમ જ ઉપયોગો બધા એક જેવા જ છે, એટલે આપણે સમજવાનું નહીં થાય, ખાલી કહેવાનું થશે. બરાબર ને? એટલે આમ જોવા જઈએ તો એમની બનાવટ તમને શીખવાડી શકું, ઉપયોગો તો કહેવાના જ છે. એટલે જોઈ લઈશું અને આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ટાટા.